જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? મજામાં. કેમ તમે બધા મજામાં ને? અમારા દાદાને અમે જઈએ છીએ ભોળા ટ્રીપ છે, અમે આ લીધી છે, તો આગળ વિડીયો જોઈ લેજો. આપણે નીકળવું ને? હા હાલો ચાલો. તો અમે જઈએ છીએ ભોળા. વિડીયો જોતા રહેજો, બહુ મજા આવશે. મફતમાં ફાંકી લાવો તમે, આયો ફાકી લ્યો. ફાંકી ખાઈ લેવી. ગાડી કોની ચાલુ છે? ભૂપ દાદા તો તૈયાર થઈ ગયા ભાઈ. મજા આવશે ભૂપ દાદા? કેમ લાગે? તમને કેમ લાગે? મજા જ આવે ને, મજા આવે. આ ભાઈ કોણ ખબર? ઓળખો? મારે યાર ઘણી વાર વિડીયોમાં આવો દાદા. કેમ ભાઈ તૈયાર જો જાય. ભૂપ દાદા જો શા મંગાવી. બૂસ દઈ દે. વરસાદ આવ્યો છે, ઉભા રહ્યા છે, ટાઈડ નો વાય એટલે. પલ્લી જાવી કેવર આવે પાછું. હા કેમ મજા આવી ને? અરે એક નંબર જામ્યું છે આપણે. તમને મજા આવી? હવે વરસાદ રહી ગયો છે, ધીમે ધીમે નીકળજે. બરાબર, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચા પી લીધી? ચા પી લીધી ભાઈ. નાસ્તો કરવો? નહીં, એ તું કરી લે. ભૂપ દાદા સમોસું ખાવાનું ના પાડે. સમોસા ન ખવાય, બીજું કંઈ સારું કે ખાવાનું? ખાવાનું થોડું છે. લઈ લો તમારે જે ખાવું હોય, અમે ક્યાં ના પડે. હું જો સમોસું ખાવ, મને ભૂખ લાગી ગઈ. તો તું ખાઈ લે, સમોસા ખાઈ લે. મારે નહીં ખાવા. બધા બટેટા વરા હોય, થોડું થોડું ખાય ને પછી બહાર જાય ને તો લાગે ભૂખ. વાહ, નહીં તો ખાવા મેં બપોરે ખાલી દાળ ભાત જ ખાધા હો, બીજું કોઈ વસ્તુ નહીં. હું બીડી પી લઉં એમ. 4 ભાઈ જગવી. આવી બહુ મજા આવી છે, સરસ. હા, નમ તો થોડું કહેવાય યાર. દર્શન કર્યા ભૂપત દાદા? દર્શન તો થઈ ગયા ભાઈ. બોલો બીજું કઈ કામ હતું તમારે? એમાં તમે ખીજાવ શું એટલા બધા?
ઈ જાઉં છું ક્યાં દર્શન કર્યા ભાઈ હું ખીજાણા એવું મને લાગ્યું. ના ના ખીજાણા નથી બીજું કઈ કામ હોય આ તો બોલો. ટકો ટેપો હોય એવું લાગ્યું. ના ના એ તપે નહીં હમણાં વરસાદ આવ્યો તો ને આ ટકો છે ને ટેપો હોય ને એવું લાગે મને. ખોટું લાગે તને કેમ? કેમ છે તાર ભાઈ હાલો જે આપણે વિડીયા બનાવવાનો છો ઘરે જઈને પાછા. હા હા બનાવી નાખી કેટલા બનાવવાના 2-3 બનાવી નાખવી એટલે આપણે હાલ્યા કરે. હા આ માણસો આવે એમ છે કે રવિવાર છે કે નહીં એટલે આડે દિવસે કોઈ બધું માણસો નહીં રવિવાર ને કારણે બીડી તો પીવા દે ચાર ભાઈ એની ઓલવાઈ ગઈ બોલ. હવે અહીંયા ઊભી રાખી છે ગાડી અને અમારે તો ઉપર દાદા મેં રિટર્ન થઈ ગયા છો પાછા કા. હા હારણ ગામ આવ્યા છે ભૂપ દાદા ને હારણ ગામમાં આવડો આ રસ્તો થાય. ના જવાનો ટાઈમ જ ને તું કેવું નકર ચા પાણી પીવા જાત. શું તમારું કેવું ભૂપ દાદા જો નકર આડો પડખું લેતો જા. આપણે હવે ચા પાણી પીવા ને. ચા પાણી તો પીશું આ કયું ગામ કહેવાય? ધંધુકા. ઓલેરા ધંધુકા તો આગળ રહી ગયું કા. હા ધંધુકા ની ધોલેરા 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 કહેવાય શું કહેવાય ધોલેરા પણ આ ખટારા અવાજ આવા દેવો પડે ને યાર. ખટારાનો જ અવાજ આવે તો ધોલેરા બંદર ધોલેરા બંદર. હા આમાં તમારું ગામ હશે એટલે તમને ખબર હશે. હા અમારે તો મહુવા બાજુના ઓનલી ફોર મહુવા. ઓનલી ફોર ધંધુકા દાદા બોલો જી હવે આપણે નીકળવી. હવે નીકળવું ને. બીડી પીધી. બીડી પીધી મારા પપ્પા મસાલો બનાવે. મસાલા મસાલો ફકી ફાકી ફાકી ખાવાની મજા આવે પણ ભૂખ દાદા નથી ખાતા. એને 4 ભાઈ સિવાય નથી ફાવતું. ચાર ભાઈ જ પીવાની હોય બીડી 4 ભાઈ સિવાય નથી ફાવતું. નહીં ચાર ભાઈ જ પીવાય ઓલાની ગાડી આંકવા આમજો. બોલા ને આને 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 ના 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 એને નો ભાવનગર કાલે સવારે પોગડે ને. હાલો હાલો પછી મેળા. પેલા હા ભૂપત દાદા પાછી ઊભી રખાવી ગાડી ચા પીવા. હે ભૂપત દાદા ઈ ચા લેવાઈ ગયા. હાવ થાકી ગયા છે. ભોલાભાઈ માની ગયા. હવે હવાય ભોલા તારે રાવડો આ રસ્તો છે ને ગાંધીનગર વાળો. એ મારા ભાઈ સાહેબ ગાંધીનગર બને છે ભણે છે. અમારે જો ભૂપત દાદા જો નશેડી અત્યારે હા જમી હું ચા પી લો પછી આપણે વ્લોગ ચાલુ કરવી. જેગવી હો ભાઈ ખાખી જેગવી ભૂપત દાદા એટલે બીડી વગી એને બીડીને સાતો જોવે જ તે. મારા બાપા ફાકી બનાવે ફાકી ફાકી ખાવાની મજા જ અલગ. ભૂપત દાદા તમે ફાકી ચાલુ કરજો ના પછી આપણા પાર્ટનરમાં ખાવું. નહીં કેમ? ફાકી નહીં ઈ રેવા જ ઈ રહેવા દે બીજો કે ભાવનગર આવી જ ગયું છે જો ભાવનગર. થાકી ગજબ ના ગયા કેમ કે આપણે બપોરે નીકળે ને તાત્કાલિક ઘડીક વાર બેસી ને તો મજા આવે. બે હતા આવીએ આપણા વળતા કેટલા પોરા ખાતા રાતે વખતે એટલા પોરા નતા ખાતા હો. ભૂપત દાદા એને પેટ્રોલ વાળા સોરી ગયા
છેતરી ગયા સોરી છેતરી ગયા પેટ્રોલ છે ને એને કેટલું પૂરાયું 200 નું પૂરાયું તો ઘડીક વારમાં ટાંકી ખાલી થઈ ગઈ ડૂબ ડૂબ થઈ ગયું અમે જો 500 નું નમાયું કાંટો સડ્યો અડધા કાંટો છે ગાડી આડી પડી એટલે એવું હોય હાલો નીકળવી હા તારે ભાવનગર ટ્રીપ કેવી રહી કયો સરસ બહુ સરસ મજા આવી મજા ખૂબ આવી સરસ ખૂબ સરસ અતિ સરસ. ગરમી તો આવે ને ગરમી થવા મળી આપણે વરસાદ નડ્યો ને કેવડે નાવા જવું પડશે તો અમે હવે અત્યારે ઘરે પહોંચી ગયા નાવા જવું છે આ બધું ધૂળ ધૂળ થઈ ગયું આખું ભરાઈ જશે આંખો આખી ભરાઈ ગઈ છે હાલો આપણે મળવી બીજા વ્લોગમાં જય દ્વારકાધીશ જય દ્વારકા